મહુવા તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો ચૂંટણી જંગ જામી ચૂક્યો છે ત્યારે આજ રોજ અપક્ષ ઉમેદવાર દુલાભાઈ ભાલિયા દ્વારા એક પ્રચાર માટેની રેલી યોજવામાં આવી હતી જેના પોતાના મત વિસ્તારો સથરા અને કળસાર ભાદરોડ જેવા વિસ્તારોમાં મહારેલીમાં સૌથી વધારે કરતા કાર્યકરો જોડાઈ પ્રચાર કરવામાં આવ્યો હતો અને ગલાસના નિશાન પર મત આપી દુલાભાઈ ભાલિયાને જીતાડવા માટેનો પ્રચાર કરવામાં આવ્યો હતો। ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરશું જેવા કે પાણી, રોડ, રસ્તા, વીજળી બસ ગ્રામ્ય વિસ્તારના વીજળી, પાણી, રોડ, રસ્તા ના મુદ્દા પર ચૂંટણી લડી રહ્યો છું। પાર્ટી તમને કાલે સસ્પેન્ડ કર્યા, અમે તો 10 તારીખે રાજીનામા આપી દીધા છે, બરાબર। ના, પાર્ટીને કોઈ કામગીરી નહીં કરી, અમે અપક્ષમાં છૂટાશું અને લોકોના સંપર્કમાં રહીને કામ કરીશું। મારું નામ વિજયભાઈ વાળા છે। મોતીસર ગામની અંદર ડેપ્યુટી સરપંચ તરીકે સેવા આપું છું અને મહુવા તાલુકા સરપંચ પરિષદનો ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું। હાલ અત્યારે જે ચૂંટણીનો માહોલ જામ્યો છે તો ખરેખર દુલાભાઈ પ્રેરિત જે યુવા પરિવર્તન પેનલ છે તે ખરેખર જંગી બહુમતીથી જીતશે એ અમને ભરોસો છે, કારણ કે દુલાભાઈએ લોકોના રાત દિવસ જોયા વગર જે સેવાકીય કામ કર્યા છે। એમ કહેવાય ને કે અહીંથી કોટડાથી લઈ અને છેક કાંઠા વિસ્તારના અંદર છેક સુધી અડધી રાતનો જો હોકારો કહેવાય તો મારા દુલાભાઈ ભાલિયા છે। રાત્રે 2 વાગ્યાનો દરવાજો ખખડાવો તોય તે અમારું કામ થાય, એટલે અમે એમની સાથે છીએ। અને જે આપણે 4 જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતની અંદરથી જે લડવાના છીએ તેમાં અમને 100% એવું લાગે છે કે અમે જીતશું। અને પહેલા પણ અમે લોકોના કામ કરતા અને જીત્યા પછી પણ લોકોના સંપર્કમાં રહી અને કામ કરશું। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। મેં બધી જે લોકો છે એ દુલાભાઈની સાથે છે અને મને એવું લાગી રહ્યું છે કે અમારો સમાજ અને અન્ય સમાજની સાથે રાતના 12 વાગ્યાનો હોકારો હોય તો દુલાભાઈ ભાલિયા છે, એમનું કામ બોલે છે અને દરેક વ્યક્તિને સાથે લઈ નાના મોટાના પ્રશ્નો સાંભળી અને ઇમરજન્સી પ્રશ્નોનું સોલ્યુશન કેમ થાય એવી કામગીરી અમારે દુલાભાઈની રહી છે, એટલે અમે બધાને દુલાભાઈની સાથે છીએ। અને મને પણ એવું લાગી રહ્યું છે કે મજબૂત કોઈ ઉમેદવાર હોય, કોઈ હાવજ જેવો અમારો ઉમેદવાર હોય તો એ દુલાભાઈ છે, એટલે અમે બધાની સાથે છીએ અને જે અપક્ષમાં ઉભા છે એને સારી લીડથી જીતાડશું એવી અપેક્ષા છે।